નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આજના પેન્શન બાબતે સમાચાર આવે છે। પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓના ભલા માટે હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો। તો મિત્રો, સ્વકામ પડતા મૂકીને આ વિડીયો જોઈ લેજો, 100% તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર ના હો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો। તો હમણાં ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે ડીઆર એચઆર અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। ચાલો ફેમિલી મેમ્બર વધારે સમય બગાડ આ વિડીયોની શરૂઆત કરું છું। પેન્શનો માટે કોમ્પિટિશન રિકવરી અને વધારાની પેન્શન સંબંધિત મુદ્દાઓનો સમાંતર ચર્ચા વિષય બન્યો છે। ગુવાહાટી હાઈકોર્ટે અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા તાજેતરના નિર્ણયની દિશામાં નવી આદેશ ફગાવી છે। 80 વર્ષની ઉંમરે વધારે પેન્શનની જોગવાઈ, જ્યારે પેન્શનરો 80, 85, 90, 95 અથવા 100 વર્ષની ઉંમર પહોંચે છે ત્યારે તેમને મૂળભૂત પેન્શન પર અનુક્રમે 20, 30, 40, 50, 100% વધારાનું પેન્શન આપવામાં આવે છે। આ સુવિધા સંરક્ષણ કર્મચારી, નાગરિક, સરકારી કર્મચારી બંને સમાન રીતે લાગુ પડે છે। જો કે સંસદીય સમિતિના ભલામણ બાદ 65 વર્ષની ઉંમરે 5%, 5 વર્ષે પેન્શન 5% વધારા કરવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આ મામલો કોલ્ડ સ્ટોરેજમાં છે। ગુવાહાટી હાઈકોર્ટનો ચુકાદો। ગુવાહાટી હાઈકોર્ટ 79 વર્ષની વયે પેન્શનોના વધારાનું પેન્શન આપવાનો આદેશ આપ્યો હતો, જે સરકારે વર્તમાન નીતિ વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું અને તેનો અમલ કર્યો નથી। તાજેતરમાં સંરક્ષણ મંત્રાલય મુદ્દે ડીયુ પર પીપીડબ્લ્યુ પાછી સ્પષ્ટતા માગી છે અને કહ્યું છે કે ન્યાયતંત્ર પૂરતો મર્યાદિત છે। મતલબ એ કે કોર્ટમાં ગયા પછી જીવન જીતનારોને જે લાભ આપવામાં આવી રહ્યો છે, સામાન્ય પેન્શનોને આ લાભ નથી મળી રહ્યો। તો મિત્રો, કોમ્પિટિશન પુનઃપ્રાપ્તિ સમયગાળા ફેરફારની જરૂર છે। હાલના નિયમ મુજબ પેન્શન અને કોમ્પિટેડ પેન્શનની રકમ 15 વર્ષ પછી પુનઃસ્થાપિત કરવામાં આવશે। આ જોગવાઈ 1986માં સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે અમલમાં છે। કોર્ટનો આદેશ। તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટ આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલ 12 વર્ષ પછી કોમ્પિટિશન રિકવરી રોકવાનો આદેશ આપ્યો છે। પેન્શનોના બિનજરૂરી નાણાકીય બોજથી બચાવવા માટે આ નિયમ મહત્વપૂર્ણ છે। સરકારનો પ્રતિભાવ। સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ મુદ્દે અંતિમ નિર્ણય લેવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ ટિપ્પણી રાહ જોવાની રહી છે। પેન્શન માટે રાહતના પગલાં। 12 વર્ષ પછી કોમ્પિટિશન રિકવરી નાબૂદ કરવાનો આદેશ તમામ પેન્શન સમાન રીતે લાગુ થવો જોઈએ, તેનાથી વરિષ્ઠ નાગરિકો આર્થિક રાહત મળશે। નીતિમાં સુધારાની જરૂર છે। વધારાની પેન્શન વયમર્યાદા સુગમતા લાવવાની, કોમ્પિટિશન રિકવરી પ્રક્રિયા સરળ બનાવવાની જરૂર છે। પેન્શનોને વારંવાર કોર્ટનો આશ્રય લેવાની ફરજ પાડવાને બદલે સરકાર પોતાના સ્તરે આ સમસ્યા ઉકેલ લાવવો જોઈએ। નિષ્કર્ષ: પેન્શનના નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાની અને અસરકારક ન્યાયતંત્ર બને તે માટે પ્રાથમિકતા રાહ જોવી જોઈએ। ગુવાહાટી હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના તાજેતરના ચુકાદાની દિશા સકારાત્મક પગલાં છે। સરકાર નિર્ણયના વ્યાપકપણે અમલ કરવા અને પેન્શન માટે સન્માનજનક જીવન સુનિશ્ચિત કરવા માટે ઝડપી કાર્યવાહી કરવી જોઈએ। તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો। જય હિન્દ, જય ભારત। મળીશું એક નવા વિડીયો સાથે।